આજના વિડીયોમાં આપણે જાણીશું મૃત્યુની એ સચ્ચાઈ વિશે કે મૃત્યુ એ નિશ્ચિત છે, એનો સમય અને જે દિવસ હોય એ દિવસે બનીને જ રહે છે. તો ઘણીવાર કોઈનું મૃત્યુ થાય, અકસ્માતે થાય યા કોઈ હોસ્પિટલમાં થાય કોઈ કારણસર, તો આપણે ઘણા બધા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોઈએ છીએ અને નજીકમાં વાતચીતો પણ થતી રહેતી હોય છે કે જો આ જગ્યાએ ન થયા હોત તો એક્સિડન્ટ ન થયું હોત, અકસ્માત ન થયું હોત, યા તો આ દવાખાને આ હોસ્પિટલમાં ભરતી ન કર્યા હોત તો કદાચ એમની તબિયત સુધરી હોત અને આજે આ બન્યું તે ના બન્યું હોત, એવું આપણે કહેતા હોઈએ છીએ. પણ આજે આપણે એક નાનકડી વાર્તા સાંભળીશું, તેના દ્વારા આપણને સમજાઈ જશે કે મૃત્યુ એ નક્કી છે અને જે સમયે જે ઘડીએ બનવાનું હોય છે તે બનીને જ રહે છે. તો એક નાનકડી વાર્તા આપણે સાંભળીશું. તો એકવાર યમરાજ વિષ્ણુ ભગવાનને મળવા વિષ્ણુપુરીમાં આવ્યા. તો એ સમયે વિષ્ણુ ભગવાનના દરબારની આગળ એક નાનકડું પંખીડું ઉડાઉટ કરી રહ્યું હતું. એને જોઈને યમરાજ થોડી ક્ષણો માટે થોભાઈ ગયા અને વિસ્મયથી તેની સામે જોઈ રહ્યા અને પછી અંદર ગયા. તો આ દ્રશ્ય બહાર રહેલા ગરુડ જોઈ રહ્યા હતા, જે વિષ્ણુ ભગવાનની સવારી ગરુડ હોય તે. તો આ જોયું અને એમના મનમાં એમ થયું કે નક્કી આજે યમરાજ આ નાનકડા પંખીડાનો જીવ લેવા આવ્યા લાગે છે, તો બસ હું આ પંખીડાનો જીવ બચાવી લઉં. એમ કરી એમને ફટ લઈ અને ચાંચમાં પંખીડાને દબોચી અને ઉડી અને દૂરના ડુંગર ઉપર છોડી આવ્યા. તો એમને લાગ્યું કે યમરાજજી અહીંયા આવી શકશે નહીં અને આનો જીવ બચી જશે. એમ કહી ફટાફટ એ વિષ્ણુપુરીમાં પહોંચી ગયા અને થોડી વાર થઈ અને તેઓ યમરાજ પાછા જવા નીકળ્યા તો હસતા હસતા નીકળ્યા. આ જોઈ ગરુડજીના મનમાં સવાલ ઊભો થયો અને એમને પ્રશ્ન પૂછી નાખ્યો યમરાજને કે માફી માગું છું, પણ હું તમને કંઈક પૂછવા માગું છું. તો તમે અંદર જતી વખતે એક નાનકડા પંખીડાને જોઈ અને વિસ્મયથી રોકાઈ ગયા હતા અને હવે બહાર નીકળતી વખતે હસતા હસતા નીકળો છો, તો આનું શું કારણ? તો યમરાજજીએ કહ્યું, આ નાનકડું પંખીડું મેં અહીંયા જોયું તો મને એમ થયું કે આનો તો મૃત્યુ થોડી જ વારમાં થવાનું છે અને પેલા દૂરના ડુંગર ઉપર એક નાગ તેને ભરખી ખાવાનો છે. તો આ નાનકડું પંખી એટલા ડુંગર સુધી જઈ કેવી રીતે શકશે હાલના હાલ થોડી વારમાં? તો હાલ મને બહાર નીકળતા એમ થયું કે તે પંખીડાનું મૃત્યુ થઈ ચૂકી છે. તો આ સાંભળી ગરુડજીએ નિશાસો નાખ્યો કે હું જ આ પંખીડાને તે ડુંગર ઉપર છોડી આવ્યો હતો. તો આ નાનકડી વાર્તા દ્વારા એ શીખ મળે છે કે જે સમય અને જે ઘડીએ જે બનવાનું હોય તે બનીને રહે છે, તો મૃત્યુને ટાળી શકાતું નથી. ગમે તે રીતે, ગમે તે કોઠીમાં પુરાવ, ગમે તે તમે લઈને ફરો, છતાં પણ મૃત્યુ તો આવીને જ રહે છે. જે સમયે આવવાનું હોય એ સમયે તો ભગવાને જે લેખ લખ્યા હોય તે ઘડીએ બનવાનું બનીને જ રહે છે. તો મિત્રો, આ વિડીયો અને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક અવશ્ય કરો, શેર પણ કરો અને બીજાની સાથે શેર પણ કરો. અને આવા વાર્તાઓ સાંભળવા માગતા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી. ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે આ ચેનલમાં.